હવે તું બરાબર પકડ તક્યો પકડ અહીંયા પાછળ તક્યો પકડ અહીંયા જા ત્યાં સોફો બરાબર વિટામિન પકડજો બધું થવું નથી બાપુજીને બાપુજી બાપુજી હા એ બાપુજી કકેલા ના મારો હું તો પકડતો હતો તું મને તકવાનું આ દેખ તારા તોફાનના કારણે સવારના પોરમાં 6 વાગે ઉઠવું પડે છે કેવું બધું કામ થાય છે અહીંયા હેરાન થઈ ગયા બસ કઈ નહીં બાપુજી જોડે બેસ એમને સાથે જ તું હાથ બાદ દબાય બાપુજી જોડે બેસો અમે આવી હમણાં ઓ બલ્લે 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 कैसे जेठा ब्रा क्या चल रहा है ઠીક છે હવે શું કહું હવે તને ખબર સવારના પોરમાં 6 વાગે ઉઠ્યા છે કેવા નાટક ઘરમાં થઈ રહ્યા उसमें क्या है जेठा ब्रा मैं हर रोज सुबह 6 बजे उठता हूँ કાળાની વાત કેમ આવ્યો કેમ अरे उसमें क्या है जेठा ब्रा मैं आपके लिए जैन पंचांग लाया हूँ જૈન પંચાંગ શું વાત કરે છે ઓહો જૈન પંચાંગ तो फिर એક મિનિટ થોડો ખુશ થાવ જૈન પંચાંગ લાવો અડધું વર્ષ પતી ગયું પછી લાવો जेठा ब्रा आप भी गल करते हो ना अभी आधा साल बाकी है ना उसमें यूज कर लेना તું આ ગડા ફેમિલી માટે તો હું લાગે છે अरे गड्ढा हो या गड्ढा एक ही है એ ઉત્સાહી એ શાંતિ રાખ તું ગડા ગड्ढा ગड्ढा એટલે માં ગુજરાતીમાં ખાડો થાય ખાડો अरे जेठा ब्रा गड्ढा। हमारे पंजाबी में सब कुछ एक ही होता है सभी चंगा બધું ઉત્સાહી તો ये सब कुछ बल्ले बल्ले દિવસ બહુ ખરાબ થયો क्यों क्या हुआ जेठा ब्रा તો ટપુડો આદિ ओ चाचा जी कैसे हो अब क्या हुआ आपके हाथ को वो हाथ फंस गया था। એની ये जेठा जी ने कुछ किया होगा અરે ભાઈ મેં નથી કર્યું બાપુજી મેં નથી કર્યું જો મેં નથી કર્યું ભાઈ આ છે ને ટપુ टपू સવારના પોરમાં મારો ફોન લઈ ગયો તો ઘરમાં પોકેમોન શોધે પોકેમોન શોધે ઘરમાં इतने बड़े पोकेमोन है आप क्यों घर पे એ ભાઈ ઉઠાઈ પોકેમોન के સોફાની અંદર નાખ્યો ફોન તો બાપુજી કે બાપુજી પોકેમોન મળી ગયો તો ફોન નીકળો वो तो ठीक है वो बात सही है आपको पोकेमोन मिला सोफे में से तो फिर ફોન અંદર से કીધે ખાવ પડે वो अभी फोन अंदर है अरे सुनो जेठा ब्रा फोन अंदर है બૈરા વિના ચાલે ફોન વિના ના ચાલે वो सही गल दसी आपने બૈરા વિના ચાલે પણ ફોન વિના ના ચાલે એટલે ફોન કાઢવાનો एक काम करो आप रुको आप साइड में आ जाओ અરે ભાઈ તું શું કરે છે આ બાપ એ ઉત્સાહી રોકો લે કોઈ એ રોકો બાપુજી એ ઉત્સાહી मैं उनका हूं અરે આ શું કરે ઉત્સાહી બાપુજી અરે રોકો બાપ રે એ અરે તું નીકળે છે સોફામાંથી ઓ બાપ રે અરે તું કરે છે બાપુજી અરે રોકો ये क्या जेठा ब्रा એ टपू આ તું ક્યાંથી પકડી લાવ્યો તું તું જઈ खेलेगा ગયો नहीं खेलेगा એ ये लो आपका फोन जलसा करो भैया પાડી નાખ્યો ચીરી નાખ્યો ઉખાડી નાખ્યો મારી નાખ્યો जेठा ब्रा सोफा ठीक करवाने का सिर्फ 500 रुपए का खर्चा है आपका 5000 का फोन बाहर आ गया बस 500 रुपये खर्च तो फिर टपू એ તને ખબર છે 500 રૂપિયાની શું કિંમત છે સવારના પોરમાં ઉઠીને જવું પડે છે દુકાને 500 ગ્રાહકોને મળીએ તો 5 ગ્રાહક માને 10,000 નો ફોન લે ને તો 100 जेठा ब्रा રૂપિયા एक છૂટા मिनट થાય रुको जेठा ब्रा એમ. एक मिनट आप अपना बिजनेस बाद में समझाना अभी मुझे गराज जाना है ठीक है तो मैं चलता हूँ ठीक है दादा भाभी जय जिनेंद्र। એ ઉત્સાહી એક મિનિટ એ ઉત્સાહી क्या हुआ जेठा ब्रा પાછો આય. क्या પાછો આય. हुआ શું આપવા આવ્યો તો पंचांग दिया तो सही आप કોના હાથમાં છે आप भी गल करते हो ना मुझे वापस क्यों दे दिया અરે મેં તો દે પાછું जेठा ब्रा भी कमाल के है અલ્લાહ યાર नहीं मैं आपको नहीं दूंगा आप मुझे वापस नहीं दूंगा दया भाभी दया भाभी रखो चलो सत श्री अकाल जय जिनेंद्र શું કરવાનું દિવસ બગાડે છે તારા તોફાન સવારના પોરમાં ચાલુ થયા છે હવે ઉત્સાહી લોકો ઘરમાં બધું બગાડે છે મેં સબ બાપુજી નો દાદાજી ના બેટા જેઠાની વાત સાચી છે પૈસાની આપણે કિંમત રાખવી જોઈએ બાપુજી હા બસ બસ જો જો કેટલું સાચું કહે છે બાપુજી બસ. હે હા બહુ ઉત્સાહી બહુ લોકો. જા હા, પછી. હા, તૈયાર થો. આવો તૈયાર થવા જવું છે તો. તો કામ કરો. કીધું છે, તૈયાર થવાની તો. હું જાઉં છું. મોડું છે. ખબર ના પડવી જોઈએ. બરાબર અને ઉઠાડતા નહીં મને કોઈ જેઠિયા આવો, આવો. તમે બેટા જા સ્કૂલ માટે તૈયાર થઈ જા અબુભાઈ દયાબેન અરે ધીરે બેન તમે આટલા ટેન્શનમાં કેમ લાગો છો મેં આપણી સોસાયટીમાં જઈને મારા
આ બાજુ બેટા આવો જયજી બાપુજી મેં આજે આપણી સોસાયટીમાં જઈ મહારાજ જોયા. હા, હા. એમાં મારે શું કરવું? મારા ઘરે મેં એમને પધારવા આમંત્રણ આપ્યું છે. સરસ, મારે શું સરસ. કરવું એ મને ખબર નથી પડતી. બેટા જૈન ધર્મના જે સાધ્વી કે સાધુ મહારાજ હોય ને એ સંન્યાસી કહેવાય. એમણે સંસારનો ત્યાગ કર્યો. સંસારમાં આપણે રહીને જે ભૌતિક વસ્તુનો ઉપયોગ કરીએ છીએ એ બધાનો ઉપયોગ એ ના કરે. એટલે તમારા ઘરે એ જ્યારે માણસના પગલા પડે ને એ જે બહુ શુભ કહેવાય એ જ્યારે તમારા ઘરે આવે બોરવા માટે ત્યારે કોઈ પણ ભૌતિક વસ્તુનો ઉપયોગ બંધ કરવો. તમારે પંખો બંધ રાખવાનો, લાઈટ બંધ રાખવાની, ટીવી બંધ રાખવાનું, રેડિયો બંધ રાખવાનો. અને જ્યારે તમે એમને બોલાવો કે જ્યારે તમે એમને ખાવાનું આપો છો, એમના પાત્રમાં મૂકો છો, ત્યારે તમારે એમને પાત્રને અડાય નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું. અને બાપુજી આમાં સફેદ કપડાં પહેરીને કેમ આવે છે? બેટા આ જે સાધુઓ છે ને એ જૈન ધર્મના સાધુઓ છે. જૈન ધર્મ શાંતિ અને અહિંસાનું પ્રતીક છે. એટલા માટે શાંતિ અને અહિંસાના પ્રતીક તરીકે એ લોકો સફેદ કપડાં પહેરે. એ ધર્મ તો બહુ મહાન છે. હા બેટા અને એ આમ એક જ પાત્રમાં કેમ રહે છે બધું બાપુજી? જો બેટા મેં તને કીધું ને એ લોકો સંન્યાસી છે. એમણે સંસારનો ત્યાગ કર્યો છે. એટલે આપણે જે સંસારમાં રહીને રસોડું રાખીએ, ખાવાનું બનાવીએ, જુદા જુદા પકવાન બનાવીએ, જુદા જુદા પકવાન ખાઈએ, એ બધું એ લોકો ના કરી શકે. અને જૈન ધર્મનો બીજો એમનું જે સૌથી મોટું કર્તવ્ય છે સાધુ એ છે ફરી અને પ્રચાર કરવાનો જૈન ધર્મનો. એટલે એ વધારે સામગ્રીઓ ને એ બધું એમની સાથે ના રાખી શકે, કારણ કે એમને પછી જે ફરવાનું હોય એમાં ના ફાવે. એટલા માટે એ જે ત્યાં જાય ત્યાં સાધર્મિક જે ભાઈઓ કે બહેનો હોય એમના ઘરેથી જે ખાવાનું મળે એ જ ખાય અને એ એક જ પાત્રમાં ખાય કે જેથી એઠું ના થાય. હા બેન ચલો બાપુજી તમે બહુ સરસ સમજાવ્યું. હવે મારા સાહેબ મારા ઘરે પધારતા બની જજો. હા બેન જયજીને તરફ પ્રણામ. અરે જયજી અરે ચા પીને જાઓ. બસ આવતા દિવસે મારા સાહેબ જવું. બોલે બોલે જયજી ઓ બેટા હું મારા યંગ ગોલ ગ્રુપને મળીને આવું છું. બોલે બોલે બાપુ બોલે બોલે. બાપુજીનો આવવાનો ટાઈમ થઈ ગયો છે અને એ જો સૂતા દેખી લેશે તો બાપુજી ચીડાશે અને ટપુને પપ્પા પણ ચીડાશે અને કહેશે દયા તે મને ઉઠાડ્યો કેમ નહીં? સંસારની ગાડી તો ચાલે જ કરશે દયાબેન, જલ્દી જલ્દી. કીધું તું ને ઘોડા વેચીને સૂતા હશે. ટપુ કે પાપા, ઓ ટપુ કે પાપા, ઉઠો. એ નોનસેન્સ તમ ના પડીને મને બોલાવતી નહીં. સુવારે શાંતિથી કોઈ ઘરમાં નહીં વહેલાવું. બરાબર અરે સુરેશ દાદા ક્યારનો આવી ગયા છે અને નવકાશીનો ટાઈમ પણ થઈ ગયો છે. ઉઠો. એ સુરત દાદાનું કામ છે, એમના ટાઈમે આવવાનું. નવકાશીનું કામ છે, કરાવવાનું. તું મને સુવારે ટપુ કે પાપા, ઉઠો. ટપુ ક્યારનો ઉઠીને તૈયાર થઈ ગયો છે. અરે ભલે તૈયાર થઈ ગયો છે, સ્કૂલે મોકલ, રમવા મોકલ, જ્યાં મને સુવા દે. મારા સવારના 2 કલાક ઊંઘવાના પકડ્યા છે. નોનસેન્સ તું જતી નહીં આતી, બબુ તક જતી રહી હતી. હેરાન ના કર મને. હા ટપુ કે પાપા, બાપુજીનો આવવાનો ટાઈમ થઈ ગયો છે અને જો તમને આવી રીતે ઊંઘતા પકડી લીધા તો મારા હાથના નાસ્તાની જગ્યાએ તમને એનો ઠપકો ખાવો પડશે. એ બબુચક તું છે ને તું હોશિયારી ના માતારી. તું છે ને બાપુજીથી ડરતું નથી. આ બાપુજી મારા બાપુજી છે. જેઠિયા! બહુ બેટા બેઠો ઉઠી ગયો. હા હા બાપુજી. એ બાપુજી રહું છું, આવો. કેટલી વાર એ ખરેખર ઉઠી ગયો છે. હા ઓહ વાહ ગયો તો. હા હા ગાવા ગયો તો નાઈને કાલ રાતના કપડા પહેરી જા હે. અરે ક્યાં કાકા? ના આ તો ત્યાં સુધી અહીંયા બોલ. નહીં, એ તો અડધું ના આવે ને, અડધું. આ અડધું લાવવાનું કેવું હોય? એ સમજાય તો મને અડધું લાવવાનું. બહુ હોશિયારી. આયા ગીઝરમાં દયા ઠંડુ પાણી નથી આવતું. ગીઝામાં ઠંડુ પાણી જોઈએ તારે. અરે
એટલે તો ગરમ પાણી માંગતી હોય તો ગરમ પાણી જ આવે ને. ઠંડુ પાણી જોતું હોય તો એસી ના ખાઈ લો. હું બસ નવા જ જોઉં છું. આવા જાઓ નાવા ગયો ઉઠી ગયો આ કર્યું તે કર્યું ઉલ્લુ બનાવે છે. કાલ સવારથી તને ઉઠાડીને રોજ કસમ લઈને જવાનો છે. હા બાપુજી, મારી મમ્મી કહે કે રોજ સવારે એક્સરસાઇઝ કરવાથી શરીર એકદમ સ્ફૂર્તિવાળું બને. હા સાંભળ હા ના કશું નહીં કોઈ સરસ કહેવા મારે પણ જોવું જોઈએ. મારે પણ કસરતો આવે. હું આવું નહીં ને આવું. નાવા જા ઓ બેટા જેડિયા શું થયું? બેટું કસરત કીધું ને તમે તો હું જોતો ને કેટલી હું કરી શકી. પણ નૌકાશીનું પચકન હોય ને એટલે નૌકાશી પચકન જ દે. હાજી નવકાશી પચકન તને ઓ બેના પાસે રહેવું પડે છે. ના માટે એક કેટલા વર્ષોથી તું નવકાશીનું પચકન લે છે? એને લાભ મળે પરીક્ષણ ચાલુ થાય છે. આ એને લાભ આપવો છે બરાબર. તમે તો આવડે છે નહીં બધું? આવડે બધું આપણને. આવે ઓ બેટા તું આપણા રૂમમાં જા. હા ભલે બાપુજી. સ્કૂલ માટે તૈયાર થઈ ગયો તો? તારો કંપાસ છે તો ખરો, આમાં શું ખોટું છે? પણ શેના માટે જોઈએ છે? આ તારો કંપાસ તો છે. જો ટપુ બેટા, બધા પાસે જે હોય એ આપણે રાખવું એવું જરૂરી નહીં. પણ તું આટલી જીદ કરે છે ને તો હું જેઠિયાને કહીને પ્રદ્યુષણમાં બધા છોકરાઓને પ્રભાવનામાં નવો કંપાસ અપાઈ દઈશ. બરાબર છે બેટા? હવે જલ્દી સ્કૂલની તૈયારી કરો. ચલો, બધું લીધું તે તારા કંપાસમાં? બધી ચોપડીઓ લીધી છે? અને સ્કૂલમાં જઈને પછી ધમાલ નથી કરવાના ને તમે બધા? ભણવાનું ચાલુ રાખવાનું છે. બરાબર છે બેટા? મસ્ત નાસ્તો લાય. વહેલા ઉઠી તું તો વધારે ખાઈશ. મસ્ત નાસ્તો લાય ગરમા ગરમ. લો ટપુકી પપ્પા, ગરમ પરોઠા અને ગરમ ચા. અરે જોરદાર છે. ચલો બધા બેગ ખોલો, મારે જોવું છે શું લઈ જાવ છો તમે. આ પરોઠા તપસ્યા કરી એવું લાગે ને. કોરું આ શું છે? આમાં ઘી અને બટર લગાવેલા મસ્ત. ગો નો ઘી નો બટર. હવે મસ્ત તું લગાઈ નાખ. સવારથી ઉઠ્યો છું એટલો હેરાન થયો છું, તને ખબર છે ને. જા લગાઈ ના આમાં. ના, બાપુજીએ કીધું છે કે આજે એમને અને મેં આંબેલ કર્યું છે તો ઘરના બધા સદસ્યો આંબેલનું વાપરશે. તો પણ મેં તમારામાં થોડું તેલ તો લગાવ્યું છે. હા એ થોડું તેલ ને તપસ્યા ને મારે તપસ્યા કરવાની ઘરમાં કોઈ કરી એટલે. અને તું છે ને પેલા આપણા ફાયર બ્રિગેડ તારકભાઈ છે ને એની અંજલી ભાભી બનાવવાનો પ્રયત્ન ના કર. મહેરબાની કરીને જા આમાં ઘી લગાઈ નાખ મસ્ત. ટપુકી પાપા, હું તૈયાર ટપુકી પાપા ગળા છું અને તૈયાર ટપુકી પાપા ગળા બનીને જ ખુશ છું. એ આવી અને હા એક કામ કરજો અમારે ને ચીઝ લગે ને ચીઝ. હે માતાજી, આવા ધક્કો મારે ને પછી હશે ને તું. ચીતો કે તું હાનિકારક કહેવાય. શરીર માટે કેટલું ખરાબ કહેવાય તમને ખબર છે? એ ગાડી ખાવાનું આપે આવું હશે મારી ઉપર. ચીઝ છે ને દૂધમાંથી બને. દૂધ તો પીવાય. તો જા પ્લીઝ નો. ખરી છે. ઓ બેટા, જેઠિયા નાસ્તો થઈ ગયો? આ બસ કહું છું જો આ પરોઠું ઘી તેલ ઘી નાખશો નથી ને આમાં? ના મેં જ કીધું કે અને તમે તપસ્યા કરી છે બરાબર તો આંબેલ વાળું જ બનાવો. ઉપર ચીઝ નથી લગાવી બેટા? આ દે કીધું એ બહુ ને કીધું હે ને? હા ઠીક છે હવે
જલ્દી નાસ્તો બનાવ પછી દુકાન નથી જવાનો. બેસો બેસો બાપુજી તમને પણ ચા આપી દો. બેસો. એ હાસુ બધા છોકરા તૈયાર થઈ ગયા? હા હા સ્કૂલ માટે ટપુ ને બધા ટપુજીને પણ આવી ગઈ છે. બધા તૈયાર થઈ ગયા છે. અરે પ્રીતિ તું અહીંયા ટપુ પ્રીતિ આવી છે. એમ છે બેટા મજામાં? ટપુ જો મમ્મી બોલાવે છે. अरे प्रीति आज स्कूल ड्रेस में नहीं? नहीं, मैं स्कूल नहीं जा रही हूँ। तो तू कल से स्कूल चालू कर दिया है? नहीं, मैंने स्कूल छोड़ दिया है। स्कूल तो भगवान से रहे। આ ખરો લે યાર સ્કૂલે નહીં જો મજા કર્યો છે બાપ રે. मुझे गए आंटी का काम। गए आंटी और मैं आपके पास कोई भी सिलाई के काम है तो मेरे को बोला। मेरी मम्मी ने सिलाई के काम शुरू किए। हाँ बेटा वो तो सही है पर उसमें तूने स्कूल क्यों छोड़ दिया? मेरे पापा की जॉब छूट गई है और मेरी मम्मी पापा के पास पैसे नहीं है मुझे स्कूल भेजने के लिए। અરે બેટા પ્રીતિ એમાં સ્કૂલ જવાનું નહીં છોડવાનું. એ ક્યાં હા બાપુજી. પ્રીતિના સ્કૂલનો ખર્ચો હવે તું ઉઠાય. હા બાપુજી. ઓકે બેટા હા બેટા જા જલ્દી સ્કૂલ માટે તૈયાર થઈ જા. જોયું ટપુ બેટા પ્રીતિના સ્કૂલનો ખર્ચો એ તો ઉઠાવશે પણ આના માટે જૈન ધર્મમાં બહુ સારી વ્યવસ્થા છે. જૈન ધર્મના 4 દાનમાંથી એક દાન જ્ઞાન ભંડાર. એમાં સાધર્મિક ભાઈઓ અને સાધર્મિક બહેનો જે શ્રાવક શ્રાવિકા હોય એ લોકો દાન આપે અને એ પૈસાનો ઉપયોગ જે બાળકો પૈસાના અભાવે શિક્ષણ ના લઈ શકતા હોય એમાં થાય. તું સમજો તું હમણાં કંપાસ માટે રડતો હતો ને કેટલા બધા છોકરાઓ છે કે જેમને સ્કૂલે જવા નથી મળતું અને તું એક નવા કંપાસ માટે રડે છે. दादाजी मैं सुबह पर छोटी ड्रेस कर हमारा नवा कंपास नहीं छोड़ બહુ સરસ બેટા બહુ ડાયો છોકરો બહુ ડાયો છોકરો. વાહ ટપુ, હવે વાહ. જલ્દી સ્કૂલે જાઓ બહુ સરસ. ચલો બધા છોકરાઓ સ્કૂલે જાઓ. બહુ બેટા તેરા સે દો. ભલે ભલે બાપુ. આ શું? એ હા જમણી આંખ ફડકી બાજુ ખરાબ થશે. ટપુ કે અરે પાપા નો. સાંભળ્યું? કાગડો બોલે છે આપણી બાલ્કનીમાં. કાગડો સવારના આજે તો કાવ કાવ કરે છે અને નક્કી કોઈ મેળવવાનું છે. એ ડોબી એવું ના હોય બેટા કેમ છો માડીએ જીજાજી? અત્યાર સુધી ઠીક હતો હવે લાગે છે કોપાળું થવાનું છે. શું કીધું? બહુ સારું થવાનું છે વધારે. હા, કેમ આવ્યો ટોપી. ટોપી બાદ પરિસર બગાડતો લોકોનો પૈસા વગર. હા કશું નહીં હા કશું નહીં. બેના આજો કોને લઈને આવ્યો છું? પૌરિકભાઈ. જય જીનેન્દ્ર ભાઈ. પૌરિકભાઈએ ગયા વર્ષે કેરલે શ્વેતાંબર જૈન સંઘમાં બહુ જબરજસ્ત પરિશ્રમ કરાયા હતા. એ આ વખતે બી ત્યાં જવાના હતા પણ મેં એની એક ના સાંભળી. મેં કીધું તમારે આ વખતે તો ગોકુલધામમાં આવવું જ પડશે મારી સાથે અને ત્યાં તમારે જેવા પરિશ્રમ ત્યાં કરાયા હતા એવા ધામધૂમથી પરિશ્રમ તમારે અહીંયા કરાવવાના છે. અરે વાહ વાહ ટોપી બાજે પહેરી વાર કે સારું કામ કર્યું. શું કીધું? શું કીધું? કઈ નહીં કઈ નહીં. અરે ઉભા ઉભા. આઈ પડારી રે થોડી ભાઈ. આઈ પડારી રે થોડી ભાઈ. બોલે મા પાડ્યો સાથી. આઈ પડારી બાઈજી યસ જમકોડી ઊભી રહે સાથે ફરી બી આ તો જ અમારે ઘરમાં નાટક એવા ડાન્સ ચાલે તો તમે બેસો બિરાજો. હા બેસો બરાબર શાંતિથી આપું વાંચો અહીંયાનું એડ્રેસ મેસેન્જર બરાબર તમે ભાઈ મારી જીજાજી તો કીધું ને હમણાં સુધી સારું એમ કે ભાઈ હા ઓરિજિનલ લઈને આવ્યા બરાબર છે. પણ આવ્યો કઈ રીતે? અરે ડિયા જીજાજી ગાડીમાં આવ્યો છું તમારા માટે નીચે જ ઊભી રાખી છે ગાડી. હાથ તે કરીને ખબર પડી ગઈ કે ખાવાનું છે. અચ્છા એવું છે એટલે મારા માટે રાખી તમારા માટે તમારે દુકાને જવાનું છે ને તો ગાડી નીચે તૈયાર રાખી છે તમે એમાં બેસીને જતા રહો. અમદાવાદથી આ ગાડી વચ્ચે કેટલો પડ્યો મીટર ચડ્યું હશે પાછું હું જઈશ ટોટલ ભાડું તો મારે જ આપવાનું. ના મારે છે ને મુંબઈમાં આમ જવાનું છે ટેક્સી ના જાય તો હું છે ને હું મારી રીતે જઉં છું ટેક્સીનું કરી દેજો બરાબર. અરે માય ડિયર જીજાજી બરાબર અરે તમારા માટે ગાડી રાખી છે અંદર 10 કેળાની વેફરના પેકેટ બી પડ્યા છે
તમારી દુકાનની બાજુમાં પેલા લીલા માસી જે છે ને અમદાવાદ વાળા એમની દીકરી રહે છે એમના માટે 10 કેળાની વેફરના પેકેટ લઈને આવ્યો છું તમે જાઓ છો દુકાને ટેક્સીમાં જજો અને એમને બાજુમાં આપી દેજો અને બેના આ 3 કેળાની વેફરના પેકેટ તારા માટે એ હરટ પદુડી શાંતિરાખ હીરો આયા નહીં કે ગાડા થઈ ગયા બધા શાંતિરાખ ભાઈ ગણતરી સમજતા ખબર નથી સમજાય તે ગમે તે રહી પણ તોય 10 પેકેટ ક્યાંથી લઈને આવ્યો તું અહીંયા બરાબર મારે 10 પેકેટ લીલાબેનની દુકાનની બાજુમાં પહોંચાડવાના છે બરાબર પછી 3 પેકેટ હતા ને હા એ બેના ના બરાબર બરાબર તો ગણતરી સમજે ત્યાં 10 કેતે પહોંચશે અરે ડિયર જીજાજી તમે એની ચિંતા ના કરો એમને તો મફત ના છે ને અને માગે તો પૈસા આપી દેજો હા આઈ બીજી ટોપી મોગા ભાવના હશે આ બધા મારે ભણવાનો તો છે ટેક્સી ભાડું આવી જાય તો મારે તમારે ટેક્સીમાં જવાનું છે સીવા દે તમારા આપવાની પડશે કશો વાંધો નહીં ચલો ટોપી જય જઈએ ને ડિયર જીજાજી ફૂલ બદલાઈ ના સવારે પેલા ફોન ચાલ્યો પછી આમથી આ બધું થયું પેલા બની નાખ્યું સુંદરીઓ હાલીને આવી ગઈ જેઠાભાઈ અરે અબ્દુલ કેમ છે કેમ છો બસ એકદમ સરસ જય જિનેન્દ્ર જય જિનેન્દ્ર કેમ છે મજામાં બસ મજામાં અરે હા તો સારું શું મળી ગયું હવે આપણે ખબર છે અત્યારે પરીક્ષણ સરસ ચાલે છે બહુ તમારો પરિષદ ચાલે છે બરોબર અને બધા આપણા સોસાયટીના બધા અંદર છે કેવા ચાલે? સારી છે ખૂબ સરસ તો આજે રાત્રે આપણે ભાવના રાખી છે તો ભાવનામાં છે ને 100 નંગ આખા કોપરા છે ને આખા કોપરા એ તું ઘરે દયા બેનને પહોંચાડી દેજે એટલે શું કે પછી સાંજે પ્રભાનામાં પણ ત્યાં છે ને સુંદર આવ્યો છે વહીવટથી હશે ને તો નામ તારું આવશે એટલે તારા ખિસ્સામાંથી કશું ના આપવું હોય ને તો તું દયા ભાભીને જ આપજે તમે ચિંતા ના કરો જેઠાભાઈ હું ચોક્કસ એમના હાથમાં પર્સનનું આજે આપી આવીશ બહુ સરસ ચલો હવે જોઉં તમને એક કામ પૂછું છું કશું હા. હવે ટાઈમ હતો એક ક્વેશ્ચન પૂછ્યું મારે તમને આ બહુ ટાઈમ છે આપણે બહુ ટાઈમ છે ગઈ વાર તમે ઉદાહરણમાં આવતો વાંધો નહીં મારે બોલ important બોલ તારા માટે તો એક ટાઈમ બહુ ક્વેશ્ચન પૂછું છું મારે તમને. હા બોલ બોલ કઈ બબીતા બોલો અરે તું જા કરી કામ કરજે જેઠાભાઈ તમને ક્વેશ્ચન પછી હું કે બીજી કે ખબર નહીં પડતી બીજી જાઓ વિચાર કઈ વાંધો નહીં. ટાઈમ બહુ શું પ્રશ્ન ના તમારે અરે ના ના હાય તમે અરે હાય આપણે બેસી કંપનીમાં સાથે એવું પણ નથી તમારે હાય જેઠાજી હાય અબ્દુલભાઈ કેમ છો? જય જિનેન્દ્ર જય જિનેન્દ્ર એ અરે તારા સોળસમાં કૂતરું આવ્યું અરે જા તું દુકાન સંભાળ દુકાન સંભાળ હાય જેઠાજી બસ મજામાં દુકાન સંભાળ પડે ને યા ઓફ કોર્સ કેમ છો મજામાં એકદમ fine. એકદમ તમે બહુ સ્વસ્થ લાગો છો, એકદમ તેજ દેખાય છે આમ તો હું સ્વસ્થ લાગુ છું આ બાટલો તમારે બાટલો થશે દીધો થેન્ક યુ જેઠાજી કશો વાંધો નહીં. એકચ્યુઅલી સ્વસ્થ તો હું છું તમે બટ આજે સ્પેશિયલી પોલ્યુશન છે અને મેં પણ બેસનું કર્યું છે તો આઈ ફીલ સો ફિટ એકચ્યુઅલી તું વાત કરો તો બીજું બધું નથી થતું પણ આટલા તો ફીટ છે હજી કેટલા મતલબ તમે તો જો મારાથી તો છે ને અડધો ઉપવાસ પણ ના થાય ઓ કમ ઓન જેઠાજી સાચું કહું છું તમે નોન વેજ થઈને આટલું સરસ તપસ્યા કરી બહુ સારું બહુ સારું અરે ટપુકી પાપા જય ભાભી જય એ જય ભાઈ ટપુકી પાપા તમે ભૂલમાંથી લેડીઝ મોજા પહેર્યા છે નવી સ્ટાઇલ આવી છે આ જેન્ટ્સ મોજા છે હમણાં કાલે જોઈ છે હું લઈને આવ્યો છું કદી ખબર નથી પડતી જા જા અરે મારા મોજા નતા પડતા એટલે મને એમ કે એટલે એ શું મને એમ કે એના મોજા ના મળે કે તમારા મોજા છે મારા મોજા છે તો જા જા ગાડીઓ તો મોત પડે જા અંદર જા
ગમે તે બાલ્કનીમાં હોય તો આપણને ઉપર સારી અરે કેમ હા હવે ચલો હું જઉં હવે ઓફિસે જેઠાજી બહુ ઉતાવળ છે તમને શું કહો હવે ઠીક છે તમે હા સવારે દેખા નહીં આજે સવારે હા ક્યાં આમ તમે રોજ સવારે નહીં આમ આટો મારા જતા હોય છે પેલું જોગોંગ કરતા હોય છે એકચ્યુઅલી આજે હું ને અહીંયા છે ને સવારના પોરમાં દેરાસર જતા રહ્યા શું વાત કરો છો એન્ડ મને તમને ખબર છે મને બધી બહુ ખબર નથી જૈન ધર્મ વિશે પણ અમને બાપુજી મળી ગયા તો અમે બધા જ દેવી દેવતાઓના દર્શન બાપુજી જો તમે બે આગળ તમારે ખાસ મિત્ર છે બરાબર ને બાપુજી આજે તમારું આટલું સારું તમને કીધું દર્શન કરાવ્યું એક રિક્વેસ્ટ તમારે સાંભળવી છે બેસવું કરો અમારા ઘરે આવવું પડશે ના જેઠાજી અરે હું દુકાન બંધ કરીને સહેલા આવી જઈશ બેસવું કરો ઘરે સોરી એકચ્યુઅલી અય્યરે આજે બધું જ પોતાના હાથે મારા માટે બનાવ્યું છે સો યાર સોરી અને હું નહીં ખાઉં તો પાપ મને જ લાગશે આ સાલો અય્યર સારો અય્યર ભાઈ અય્યરની બહુ સારા છે એટલી તમારી કાળજી કાર રાખે છે તમારી કાર તમારી રાખે કે કાર રાખ તમને હા ભાઈ દયા પછી એ કઈ વાતો નહીં ઠીક છે એની જવું આપણે છાતામાં થેન્ક યુ દેવગુરુ સમથિંગ દેવગુરુ હા સમજાવ તમને એક જ વસ્તુ બાબુજી શીખવાડી મને ખબર છે દેવગુરુ ધર્મ પસાય દેવગુરુ કહું છું તમને દેવ એટલે બધા દેવી દેવતાઓ ગુરુ એટલે બધા ગુરુ ભગવંતો ધર્મ એટલે જે પણ ધર્મ કરે છે બધા જ એનું પસાય એટલે એ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે કરાવનારવાળા જગનું સારું થાય એટલે દેવ ગુરુ ધર્મ પસાય બધા સ્વસ્થ રહે એટલે આ ચાર શબ્દનો અર્થ આટલો બધો થાય છે યસ ઓ આઈ એમ રીલી ઇમ્પ્રેસ્ડ અરે ઇટમાં પ્લાઝર પ્લાઝર જ કહેવાય ને પ્લાઝર ઇંગ્લિશ આવડી ગયું જેઠાજી યુ નો આઈ ફીલ સો બ્લેસ્ડ કે હું તમારા બધા જૈનોની વચ્ચે છું અને મને આટલું બધું શીખવા મળે છે થેન્ક યુ સો મચ દેવગુરુ ધર્મ પ્રસાદ સાંજે ભાવનામાં મળીશું ચોક્કસથી ચલો આવજો ચલો થોડુંક તો સારું થયું હવે દુકાને જઈએ તો થોડું કંઈક કામ થાય ફાયર બ્રિગેડ આવ્યું અંજલિ જરા ચા લાવજો તો નહીં કેમ એવું તારક તમે ભૂલી ગયા અત્યારે પર્યુષણ શરૂ થાય છે અને આખી ગોકુલધામ સોસાયટી નક્કી કર્યું છે કે પર્યુષણ સાથે મનાવો ઓ અચ્છા તો એમાં શું છે પરીક્ષામાં ચા નાસ્તો ના કરાય અરે તારક હું તમને ચા આપીશ ત્યારે કે જ્યારે તમે ટેસ્ટ કરો બેસશો ને ત્યારે હું તમને ચા આપીશ ઓકે સરસ તેમાં એક પ્રોબ્લેમ સોલ્વ કર્યો ચારનો વિચારતો હતો કે હું કયા વિષય ઉપર લખું હવે હું જૈન ધર્મ ઉપર લખીશ એ ખરેખર મારો પ્રોબ્લેમ સોલ્વ કર્યો છે તું મારી અર્ધાંગીરી છે હા જૈન ધર્મનો કેટલો મોટો પ્રભાવ છે નાના ભૂલકાઓ તો ઉપવાસ એકાદશી વૈષ્ણવ જેવી તપસ્યાઓ તો કરે જ છે અને એ પણ ગુરુ ભગવંતોની માર્ગદર્શનથી તો આપણે ઉપયાંતર અને આંગળી જેવી તપસ્યાઓ પણ પાર પડે છે બરાબર વાત છે આપણે ઘણા પુણ્યશાળી છીએ કે આપણે આવા જૈન ધર્મના લોકોનો સાથ મળ્યો છે અને જૈન ધર્મ પામવો એ તો એક પુણ્યની વાત છે અને ખબર છે એ છે એટલે કે જૈન સંઘ એમાં પૌરિકભાઈ આવ્યા હતા અને ખબર છે પૌરિકભાઈ કોણ છે હા પૌરિકભાઈ એ બહુ જ મોટા જ્ઞાની છે એમના માર્ગદર્શન નીચે 200 સાધુઓ અભ્યાસ કરે છે અને ખબર છે પૌરિકભાઈ માટે હું બહુ નથી જાણતો પણ ગીતા રિપોર્ટરને બધી જ ખબર છે
અને આ વર્ષે પૌરીભાઈ ગોકુલધામમાં પણ આવવાના છે અને એવા જ ધામધૂમથી પરીક્ષા ઉજવવાના છે. સાચે જ. આવવાની છે હવે આજે જ આવવાની છે. તું એક કામ કર, મારું બધું કામ બતાવે, મારે પણ થોડું કામ છે, હું પણ આવું છું. ચલો હવે તું જલ્દી બતાય તારું કામ, મારે પણ કામ છે, પછી જઈએ આપણે. ચાલ બાય. અરે ચલો આપણે ક્લિનિકમાં ચલો, હું તમને જોઈ લઉં. શું થાય છે તમને? તમે 2-3 દિવસથી ખાધું છે કે નથી ખાધું? તમારી ધડકન તો બરાબર છે, બધું બરાબર છે, તમે ખાતા નથી લાગતા. એક કામ કરો, તમારે કોઈ દવાની જરૂર નથી, શાંતિથી ઘરે જાઓ અને મસ્ત ખાઓ. જો આવું ખાવાનું તમારે, આવું નહીં, બરાબર? જાઓ શાંતિથી ખાઓ, જાઓ, કોઈ વાંધો નહીં. ઓહો કાંતિલાલ, આવો આવો, બેસો. બોલો શું થયું તમને? અરે ડોક્ટર સાહેબ, બહુ ભૂખ લાગે છે, કઈ દવા આપો કે ભૂખ ના લાગે. કાંતિલાલ, તમે કોની પાસે ભૂખ ના લાગે ને દવા લેવા? તમને ખબર છે મને કેટલી ભૂખ લાગે, અને ભૂખ ના લાગે એની કોઈ દવા હોતી હશે સાહેબ? તમારી વાત સમજુ છું, પણ મને બહુ જબરજસ્ત ભૂખ લાગે છે. મારે અઠ્ઠાઈ કરવી છે, પણ મારી અઠ્ઠાઈ થતી નથી. મારા ઘરમાં મારી વાઈફ જૈન છે, હું અજૈન છું. ઓહ, બહુ સરસ. એને 3 વાર અઠ્ઠાઈ કરી છે. મારા છોકરાઓએ બી ગયા વર્ષે અઠ્ઠાઈ કરી, પણ મારા પર હશે કે બાપા તમે તો રહેવા જ દેજો, તમારાથી તો બેસવું બી નહીં થાય. સહી વાત હે. તો કંઈક દવા આપો કે ભૂખ ના લાગે. જો કાંતિલાલ, આમાં કેવું છે, તપસ્યા છે ને મનનો ભાવ હોય તો થાય, અને બધા તપસ્યા કરે એટલે તમારે બી તપસ્યા કરવી એવું જરૂરી નથી, બરાબર? એટલે તમારાથી એકાશું થાય, બેસું થાય, કઈ બી ના થાય, કઈ જ વાંધો નહીં. બરાબર. પણ ડોક્ટર સાહેબ, મારે અઠ્ઠાઈ કરવી છે. મારે હું એકાશું કર્યું હોય ને તો રાતના મને છે ને માથું દુખે, પીઠ ચડે એવું થાય છે. મારાથી ભૂખ્યું રહેવાતું જ નથી. મારા છોકરાઓ બી હસતા 8 ઉપવાસ અને 16 ઉપવાસ કરી નાખ્યા છે. ના ના કાંતિલાલ, એવું નથી. તમને ખબર છે કેટલા બધા લોકો તપ કરે છે, પણ એવું નથી કે બધાના તપ સહેલાઈથી પતી જાય છે. એ લોકો જ્યારે તપ કરે છે ત્યારે એમના મન બહુ જ મક્કમ હોય છે, અને એ ગુરુ ભગવંતોના આશીર્વાદ અને શાસન દેવીના પ્રભાવથી એમના બધા તપ સહેલાઈથી પતે છે. અને હા, તમને બીજી એક વાત કહું, એવું નથી કે જેટલા બી તપ કરે છે એ બધાના તપ શાંતિથી થાય છે. ઘણા બધા તપસ્વીઓને મુશ્કેલી આવે છે, ઘણી તકલીફો પડે છે. તમે કહો છો એવું ઘણાને પિત્ત થાય છે, ઉલટીઓ થાય છે, તો પણ એ લોકો મન મક્કમ રાખે છે અને પછી ગુરુ ભગવાન પાસે જાય છે. અને ગુરુ ભગવાન એમને એક અણહારી ગોળી આપે છે જે આયુર્વેદિક હોય છે, અને એ લેવાથી અને ગુરુ ભગવાનના આશીર્વાદથી એમના પણ તપ સહેલાઈથી પતી જાય છે. અરે આદિભાઈ, તમે તો જૈન નથી તો પણ તમને સહી વાત હે કાંતિલાલ. આટલું બધું કેવી રીતના ખબર છે? બહુ ધન્ય છે, ધન્ય છે તમે. ધન્ય મને નથી કાંતિલાલ, જૈન ધર્મને ધન્ય છે. તમને ખબર છે, મારા એક પરમ મિત્ર છે જેઠાલાલ, જે અમારી ગોકુલધામ સોસાયટીમાં રહે છે, અને એમના પિતાજી છે ચંપક છે, એમની પાસેથી મને એટલું બધું જૈન ધર્મનું જ્ઞાન મળ્યું છે કે તમે પૂછો નહીં. તમને ખબર છે, આ વર્ષે અમે ગોકુલધામ સોસાયટીમાં બધા સભ્યો સાથે મળીને પોલ્યુશન સેલિબ્રેટ કરવાના છીએ, અને દરેકે દરેક જે જૈન નથી એ પણ તપ કરવાની આરાધના કરશે. એમનાથી જેટલી યથાશક્તિ હશે એ પ્રમાણે તપ કરશે. પણ હા જુઓ, તમે એવું ના માનો કે તમારાથી તપ નથી થતું એટલે તમે બરાબર નથી, એવું નથી. તમે તમારા એરિયામાં થાય એ દરેક પોલ્યુશનની એક્ટિવિટીમાં ભાગ લો, ગુરુ ભગવંતોની સેવા કરો. તમે કહો છો તમારા વાઈફ, તમારા છોકરાઓ બધા તપ કરે છે, તો એમની વૈયાવચ કરો. તમને ખબર છે જૈન ધર્મમાં કહ્યું છે, કર્યું, કરાવ્યું ને અનુમોદ્યું. તમે એ લોકોની વૈયાવચ કરશો, આ બધું કરશો, એ પણ એક પ્રકારનું તમારા માટે તપ જ છે. અરે હાથીભાઈ, તમે તો સાચે ધન્ય છો. તમારી સોસાયટીમાં કેટલો બધો સંપ છે. એ તમારી વાત બહુ જ સાચી છે, પણ મેં તમને હમણાં બી કીધું કે ધન્ય મારો નહીં, ધન્ય જૈન ધર્મનો છે. બોલો જૈનમ જયતિ. ચાલો હું તમને અહીંયા મંદિરે લઈ જાઉં, મને સાહેબ મદદ કરજો, બરાબર? ચલો આપણે દર્શન કરીએ.
પર્યુષણ બહુ સરસ થયા. ઓરિકભાઈ, સંઘના બધા મેમ્બર, વોલેન્ટિયર શું બહુ સરસ. બાપુજી, દયા, જપુ, ચલો સ્વામી વાત ચલે છે આજે. ચલો, તારકભાઈ ક્યાં છો? સુંદર ગયો. બાપુજી, તારકભાઈ, મજા આવી ગઈ ને પર્યુષણમાં? અરે વાહ, સુંદર. જેઠાભાઈ આવી જાઓ. અબ્દુલ ક્યાં છે? એ અબ્દુલ, તારકભાઈ, અબ્દુલને બોલી આવો તો જરા મારથી જવાશે નહીં. તમે જઈ આવો. હું બોલાવું. હા, તમે જઈ આવો. ઓ, અબ્દુલ આવી ગયો. તમને ખબર છે આપણે ગોકુલધામમાં કોણ આવી રહ્યું છે? રિપોર્ટર. કર્તવ્ય ન્યૂઝ ચેનલ તરફથી તમારા બધાનો ઇન્ટરવ્યુ લેવા આવી છું. અરે વાહ. તમે મારા થોડાક સવાલોના જવાબ આપશો? હા, ચોક્કસ. તો આવો આપણે પહોંચાડીએ ગોકુલધામ સોસાયટીના ન્યૂઝ આપણા દર્શકો સુધી. રાઈટ, કેમેરામેન તમે રેડી છો? ઓકે. ગુડ મોર્નિંગ દર્શકો, હું છું રીટા રિપોર્ટર અને આજે હું આવી છું ગોકુલધામ સોસાયટીમાં. ગોકુલધામ સોસાયટી એટલે મુંબઈ, આખા મુંબઈમાં ફેમસ, વર્લ્ડ ફેમસ તેવી સોસાયટી. હવે તમને તો ખબર જ હશે કે ગોકુલધામના સભ્યો વર્ષ દરમિયાન દરેકે દરેક તહેવાર ખૂબ જ હળીમળીને જોડે ખૂબ જ સંપત્તિ ઉજવે છે. આ વર્ષે તો પણ એમને પર્યુષણ જેવો પર્વની આરાધના પણ ખૂબ જ હળીમળીને કરી છે. આવો આપણે ગોકુલધામના સભ્યોને થોડા સવાલો પૂછીએ અને એમની પાસેથી જ જાણીએ કે પર્યુષણમાં એમને શું શું કર્યું. મારો પહેલો સવાલ જેઠાભાઈ અને દયા ભાભી. એક મિનિટ બાપુજી. જેઠાલાલ, જેઠાભાઈ, દયા ભાભી, અમને લોકોને અમારા સૂત્રોથી જાણવા મળ્યું છે કે આ કેમેરામાં મારી જન્મ વાંચનમાં તમે ખૂબ જ સરસ ચડાવવા બોલ્યા. ખૂબ જ મોટા ચડાવવાનો લાભ પણ લીધો. આ વિશે તમારું શું કહેવું છે? બહુ સરસ આરાધના થઈ આ ફેરી તો. બાપુજીના આશીર્વાદ, દયાનો જુસ્સો, પોરી બી આવ્યા હતા અને સંઘના બધા જણ કમિટી મેમ્બર હોય કે વોલેન્ટિયર બધા જ મેમ્બર શું મહેનત કરીએ, શું સરસ પરિસર આહલાદક રહ્યા એકદમ. અને આજે સ્વામી વાત ચાલે છે. આદિભાઈ તૈયાર, હું તૈયાર. એટલે સ્વામી વાત ચાલે માટે દયાને પૂછો કેવી ઉજવણી કરી? તમારું શું કહેવું છે? અરે મારો સુંદર વીરા પૌરી ભાઈને લઈને આવ્યો તો એટલે તો જુસ્સા ઓર વધી ગયો. વાહ, મજા આવી. શું વાત છે. તો જોયું ને તમે દર્શકો, દયાબેન અને જેઠાભાઈએ મહાવીર જન્મ વાંચનમાં અને આખા પર્યુષણમાં બધા સંઘના કમિટી મેમ્બર્સ સાથે મળીને ખૂબ મોટા લાભ પણ લીધા અને ખૂબ આનંદ કર્યો અને કરાવ્યો પણ. અમને અમારા સૂત્રોથી એ પણ જાણવા મળ્યું છે કે આ વર્ષે ગોકુલધામના ભાગ્યશાળીઓ એમાં પણ ખાસ કરીને દાદાજી અને ટપુ સેનાના ઉત્સાહ થકી ખૂબ જ મોટી રકમ જમા થઈ છે. આવો આપણે સંઘના પ્રમુખ શ્રી દાદાજીને જ પૂછીએ કે સંઘ આ રકમનો ઉપયોગ કઈ રીતે કરવા ઈચ્છે છે. બાપુજી, દાદાજી, તમે સંઘમાં એકત્ર થયેલી રકમનો કઈ રીતે ઉપયોગ કરશો? એમાં શું ને, જૈન ધર્મમાં 4 દાન હોય. બેટા ના સુંદર નાટક તમે સક્સેસ કરો. આજુબાજુ પડે કઈ દેના જોડે જા. બીજાજી, એમાં દેવદ્રવ્ય, સાધારણ, દાન ભંડાર અને જીવદાન. સાધારણ ખાતાના જે પૈસા હોય ને, જૈન ધર્મના અમે જૈન ધર્મના પ્રચાર કરવામાં, છોકરાઓને જૈન ધર્મનું જ્ઞાન આપવામાં અને આવી રીતે જે સ્વામી વાત્સલ્ય થાય છે એ રીતના જૈન શ્રાવકશાળીઓને ભેગા કરીને ફંક્શન કરવામાં કર્યું. અને આવતા વર્ષે પણ આના માટે જ એનો ઉપયોગ કરીશું. તો આ બાપુજી. તો દર્શકો, તમે જોયો ને બાપુજીનો ઉત્સાહ. હજી તો આપણે આ પર્યુષણની વાતો જ કરીએ છીએ અને બાપુજીએ તો આવતા પર્યુષણની તૈયારી પણ ચાલુ કરી દીધી છે. ખરેખર બાપુજી તમે ધન્ય છો. હવે એક સવાલ માલવી ભાભીને. માલવી ભાભી, આ વર્ષે તમે સાધ્વીજીના પાત્રે ઓરાવાનો ખૂબ જ અમૂલ્ય લાભ લીધો. એ અનુભવ તમારો કેવો રહ્યો? મારો અનુભવ બહુ સરસ રહ્યો છે અને મને મારા ઘરે સર્વિસના પગલાં થયા તો મારું ઘર પાવન થઈ ગયું છે પગલાંથી અને મને એને હોરાવાનો લાભ મળ્યો એટલે એવું બહુ આનંદ, મને બહુ ઉત્સાહ, એટલે મને બહુ આનંદ થયો છે. ખૂબ જ સરસ વાત કરી માલવી ભાભીએ.
સાધુ ભગવાનના પગલા પડવાથી ખાલી માધવી ભાભી નહીં પણ આખી ગોકુલધામ સોસાયટી પાવન થઈ ગઈ છે અને બધાને એના આશીર્વાદથી બધાની આરાધના પણ ખૂબ જ સારી રીતે પરિપૂર્ણ થઈ છે. ધન્ય છે ગોકુલધામ સોસાયટી. હવે એક સવાલ આપણા ડોક્ટર હાથી માટે. ડોક્ટર હાથી, અમને અમારા મિત્રોથી જાણવા મળ્યું છે કે આ વખતે કોઈ તપસ્યા કરી હતી. સહી બાત એ રીટા. આમ તો તને ખબર છે કે મને કેટલી ભૂખ લાગે છે. કોઈને કહીશ નહીં પણ આજે સ્વામી વાત્સલ્ય છે 4 ગ્લાસ હું રબડી ખાઈને પણ હા મને સાચા ન્યૂઝ મળ્યા છે. મેં 8 દિવસ બેસના કર્યા. તને ખબર છે કે પૌરિકભાઈ આવ્યા છે? તમે બોલો. ના ના બધું સેટ કરતો હતો. હા પૌરિકભાઈ આવ્યા હતા ને તો એમના જ્ઞાનથી મને બહુ જ ફાયદો થયો અને મેં 8 બેસના કર્યા. તને ખબર છે ને? આજની સનસનીખેજ ખબર. હાથીભાઈએ કર્યા 8 બેસણા. 8 બેસણા. બેસણા એટલે મેજવાન ખાવાનું, ઉકાળેલું પાણી પીવાનું અને રાતના સૂર્યાસ્ત અને સાંજના સૂર્યાસ્ત પછી ચોવ્યાર કરવાનો. વાહ વાહ હાથીભાઈ, આપણને બધાને હાથીભાઈનું ભોજન પ્રેમ ખબર છે. આવો હાથીભાઈથી જાણીએ એમનો આ અનુભવ કેવો રહ્યો. રીટા શું કહું, અનુભવ તો થોડોક રહ્યો કે ભૂખ બહુ લાગતી હતી પણ મન મક્કમ રાખીને 8 બેસના કરી દીધા અને બધું ભગવાનની દયાથી પાર પડી ગયું. ખૂબ જ સરસ હાથીભાઈ, તમારી ખૂબ અનુમોદના. અનુમોદના જૈન ધર્મની રીટા. તો દર્શકો, જૈન ધર્મમાં તપ કરવા માટે ખૂબ જ સંયમ અને મનોબળની જરૂર છે અને હાથીભાઈએ એ પ્રૂવ કર્યું. એટલે હાથીભાઈની આપણે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. હવે મારો એક સવાલ ગોકુલધામના ફિટનેસ આઇકોન બબીતાજી માટે. બબીતાજી આ વર્ષે ગોકુલધામના બધા સભ્યો સાથે તમે પણ પર્યુષણની આરાધના અને ધર્મમાં ભાગ લીધો. આનો તમારી લાઈફ અને એક્સરસાઇઝ પ્લાન પર 100% અસર પડ્યો હશે. અમને જણાવો તમારું આ વિશે શું કહેવું છે? એકચ્યુઅલી અસર તો પડ્યો છે પણ બહુ સારો અસર પડ્યો છે. રીટા, આઈ શુડ ટેલ યુ, બધાને જ કહું છું કે જૈન ધર્મમાં જે પણ કીધું છે, દયા ભાભી મને જે પણ શીખ્યું છે બધું જ કરવું જોઈએ. બેસના, એકાશના, અસ્થાયી, એનાથી હેલ્થ નેચરલી સારી રહે છે. રીટા, આઈ વુડ રેકમેન્ડ ઇટ ટુ એવરીવન. તો દર્શક મિત્રો, બબીતાજીએ ખરેખર સાચી વાત કીધી. જૈન ધર્મ એક જ અને એકમાત્ર એવો ધર્મ છે જે સાયન્સ પર બેઝ છે. જૈન ધર્મને ફોલો કરવાથી તમારે ડાયટિંગ કર્યા વગર જ તમે એકદમ ફિટ અને હેલ્ધી લાઈફ જીવી શકો છો. હવે આવો એક સવાલ પૂછીએ આપણા મહેતા સાહેબ. રીટા ખબર છે અબ્દુલ છે ને, અબ્દુલ મુસ્લિમ છે પણ બધી પ્રભારોની વ્યવસ્થા એને જ કરી. વાહ વાહ. હા મને કલાકમાં 100 નંગ 50 ગાડીઓ લાગ્યા મને. 100 પહોંચાડ્યા તો 50 લાગે. ઓહો જો બધું એના એટલે એ પણ તો હું સારી કરા છે અબ્દુલભાઈ પણ. જેવી રીતે જૈન ધર્મમાં કહેવાય છે કર્યું, કરાવ્યું અને અનુમોદ્યું. અબ્દુલભાઈ તમારી પણ ખૂબ ખૂબ અનુમોદના. હવે એક સવાલ આપણા મહેતા સાહેબ અને અંજલિ ભાભી માટે. અમને જાણવા મળ્યું છે કે મહેતા સાહેબે આ વખતે એક ખૂબ જ સરસ જૈનિઝમ પર આર્ટિકલ લખ્યો છે. તેના માટે તમને રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. મહેતા સાહેબ, જૈનિઝમ વિશે તમે આટલી જાણકારી કેવી રીતે મેળવી? આ વખતે મેં કશું જ નથી કર્યું, મને બધું જ માર્ગદર્શન પૌરિકભાઈએ આપ્યું છે અને એમના કારણે જ મારો આર્ટિકલ આટલો સક્સેસ થયો અને મને આ પુરસ્કાર મળ્યો છે. થેન્ક યુ પૌરિકભાઈ અને જૈનિઝમ. હા, શું વાત છે. તો દર્શક મિત્રો, આપણને જાણવા મળ્યું કે આ વખતે પૌરિકભાઈની હાજરી હોવાથી પર્યુષણ દરમિયાન ગોકુલધામ સોસાયટીમાં આરાધના અને ધર્મને લાગ્યા 4 ચાંદ. આ બધું શક્ય થયું એક માણસના કારણે. દયા ભાભીના લાડકા વીરા સુંદરલાલજી. આવો આપણે સુંદરલાલજી પાસેથી જાણીએ કે ટોપી પહેરાઈ હશે ને ત્યારે જેટલા લાગામ સારું કર્યું ને સુંદર. 50 ખબર પૂછી તો લઈને આવ્યો છે. સુંદરલાલજી, આ વખતે તમે પર્યુષણ દરમિયાન પૌરિકભાઈને અહીંયા ગોકુલધામ સોસાયટીમાં છેક અમદાવાદથી આવવા માટે કઈ રીતે મનાવ્યા? અરે રીતાબેન, શું કહું, બેના મળે તો પૌરિકભાઈ શું વાત છે, ચાંદ પણ અહીંયા લઈ આવો. વાહ વાહ વાહ. ખરો બે ભાઈ બહેનનો પ્રેમ તો આ ગોકુલધામ સોસાયટીમાં આવીને પર્યુષણ વિશે અને જૈન ધર્મ વિશે ખૂબ જ સરસ વાતો કરી અને ખૂબ જ સરસ જ્ઞાન મેળવ્યું. હવે જતા પહેલા મારો છેલ્લો સવાલ ગોકુલધામ સોસાયટીના બધા જ સભ્યો માટે. આ વર્ષે તમે જેવી રીતે હરખ અને ઉત્સાહથી પર્યુષણમાં આરાધના કરી છે, શું તમે આવતા વર્ષે પણ આવી જ રીતે પર્યુષણ ઉજવશો? તો બોલો જૈનમ જયતી. કલર
Thank you. સોડી ક્યાં છે સોડી? થોડી ગરાગ ગયો. One more. મૂકી દે ને.